નમસ્કાર. શિક્ષક બનવાની સફરમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનને સમજવું ખૂબ જ જરૂરી છે, ખરું ને? તો ચાલો આજે આપણે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ માટે જે સૌથી અગત્યના સિદ્ધાંતો છે એને એકદમ સરળ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજી લઈએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ટીએટી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા અને ક્લાસરૂમમાં એક અસરકારક શિક્ષક બનવા માટે મનોવિજ્ઞાનના કયા સિદ્ધાંતો જાણવા જ જોઈએ? ચાલો આનો જ જવાબ શોધીએ. કારણ કે આ સમજ માત્ર પરીક્ષા માટે નથી, પણ એક ઉત્તમ શિક્ષક બનવાનો પાયો છે. ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મનોવિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. અહીં આપણે મુખ્ય સિદ્ધાંતો અને તેની પાછળના જે દિગ્ગજ વિચારકો છે એમના વિશે એક પછી એક વાત કરીશું, જેથી આખો કન્સેપ્ટ બરાબર મગજમાં બેસી જાય. ઓકે, તો આ રહ્યું આપણું રોડમેપ. આપણે પાવલોવના ક્લાસિકલ કન્ડિશનિંગથી લઈને કિન્ડરગાર્ટન મેથડ સુધી બધું જ આવરી લઈશું. આ લિસ્ટ પર એક નજર નાખી લો. હવે આપણે આમાંથી દરેક સિદ્ધાંતને થોડું ઊંડાણથી સમજીશું. આપણો બીજો વિભાગ છે વર્તનવાદી સિદ્ધાંતો. આ વિચારકોનું માનવું હતું કે શીખવું એટલે વર્તનમાં ફેરફાર, એટલે કે શીખવાની પ્રક્રિયાને આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ. ચલો આને વધુ સારી રીતે સમજીએ. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ઇવાન પાવલોવનું. એમણે જે સિદ્ધાંત આપ્યો એ છે શાસ્ત્રીય અભિસંધાન, એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગ. એમનો વિચાર એકદમ પાયાનો હતો કે શીખવાની પ્રક્રિયા ઉદ્દીપક અને પ્રતિચાર, એટલે કે સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સના જોડાણ પર ચાલે છે. તો જુઓ, પાવલોવનો આ પ્રયોગ એક કૂતરા પર હતો. બહુ સિમ્પલ વાત છે. એમણે જોયું કે ખોરાક, જે એક ઉદ્દીપક છે, એને જોતાં જ કૂતરાના મોઢામાં લાળ આવી જાય, જે એનો પ્રતિચાર છે. આ તો કુદરતી છે. પણ પછી એમણે શું કર્યું? એમણે ખોરાક આપતી વખતે ઘંટડી વગાડવાનું શરૂ કર્યું. અને વારંવાર આવું કર્યા પછી એક સમય એવો આવ્યો કે કૂતરો ખાલી ઘંટડીના અવાજથી જ લાળ ટપકાવવા લાગ્યો. બસ આ જ છે શાસ્ત્રીય અભિસંધાન. એકદમ સરળ. પાવલોવના કામને એક ડગલું આગળ લઈ ગયા બીએફ સ્કિનર. એમણે કારક અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો. એમનું કહેવું હતું કે ખાલી ઉદ્દીપક અને પ્રતિચાર જ નહીં, પણ પ્રતિચાર પછી શું થાય છે, એટલે કે એનું પરિણામ શું આવે છે, એ પણ એટલું જ મહત્વનું છે. અને આ પરિણામને એમણે નામ આપ્યું સુદ્રઢક અથવા રીઇન્ફોર્સમેન્ટ. સ્કિનરે આ સમજાવવા માટે ઉંદર અને કબૂતર પર પ્રયોગો કર્યા. એમણે એક બોક્સ બનાવ્યું જેમાં એક લીવર દબાવવાથી ઉંદરને ખાવાનું મળે. ઉંદરે શીખી લીધું કે લીવર દબાવવાથી પુરસ્કાર મળે છે. આને કહેવાય પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. ક્લાસરૂમમાં જ્યારે કોઈ બાળક સારું કામ કરે અને આપણે એને શાબાશ કહીએ, તો એ આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. હવે વાત કરીએ એડવર્ડ થોર્નડાઇકની. એમનું સિદ્ધાંત છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. નામ પરથી જ ખબર પડી જાય. એમણે એ સમજાવ્યું કે આપણે કોઈ પણ વસ્તુ ભૂલો કરીને જ શીખીએ છીએ. આ માટે એમણે એક ભૂખી બિલાડીને એક પઝલ બોક્સમાં પૂરી દીધી. અને એમના પ્રયોગોના આધારે થોર્નડાઇકે શીખવાના આ 3 સોનેરી નિયમો આપ્યા. પહેલો, તત્પરતાનો નિયમ, એટલે કે શીખનાર શીખવા માટે તૈયાર હોવો જોઈએ. બીજો, અભ્યાસનો નિયમ, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેટલો મહાવરો વધુ એટલું જ્ઞાન પાક્કું. અને ત્રીજો, અસરનો નિયમ, જો શીખવાનો અનુભવ સારો અને સંતોષકારક હોય તો એ જોડાણ મજબૂત બને છે. ચાલો હવે આપણે વર્તનવાદથી આગળ વધીને ત્રીજા વિભાગમાં પ્રવેશ કરીએ, બોધાત્મક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો મગજની અંદર શું ચાલે છે એના પર ફોકસ કરે છે, જેમ કે આપણે કેવી રીતે વિચારીએ છીએ, યાદ રાખીએ છીએ અને સમસ્યાઓ ઉકેલીએ છીએ. અને જ્યારે પણ બોધાત્મક વિકાસની વાત આવે ત્યારે એક નામ જે સૌથી પહેલાં યાદ આવે એ છે જીન પિયાજે. એમણે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે એના પર જે કામ કર્યું છે એ ખરેખર ક્રાંતિકારી છે. પિયાજેએ કહ્યું કે બાળકના મનનો વિકાસ 4 તબક્કામાં થાય છે. પહેલો, સંવેદનિક કારક, જન્મથી 2 વર્ષ સુધી. બીજો, પૂર્વ ક્રિયાત્મક, 2 થી 7 વર્ષ. ત્રીજો, મૂર્ત ક્રિયાત્મક, 7 થી 11 વર્ષ, જેમાં તર્કનો વિકાસ શરૂ થાય છે. અને છેલ્લો, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે કિશોરાવસ્થાથી શરૂ થાય છે અને જેમાં આપણે અમૂર્ત રીતે વિચારતા શીખીએ છીએ. હવે બુદ્ધિની વાત કરીએ. શરૂઆતમાં આલ્ફ્રેડ બિને જેવા મનોવૈજ્ઞાનિકો માનતા હતા કે બુદ્ધિ એક જ જનરલ ફેક્ટર છે. પણ પછી સ્પીયરમેન આવ્યા
અને એમણે કહ્યું, ના, બુદ્ધિના 2 અવયવ છે. એક સામાન્ય બુદ્ધિ, જેને જી ફેક્ટર કહેવાય, અને બીજું વિશિષ્ટ બુદ્ધિ, એટલે કે એસ ફેક્ટર. આપણો ચોથો વિભાગ છે સામાજિક અને વિકાસાત્મક સિદ્ધાંતો. કારણ કે આપણે એકલા નથી શીખતા. આપણી આસપાસના લોકો, સમાજ અને આપણો ઉછેર આ બધું જ શીખવાની પ્રક્રિયા પર ઊંડી અસર કરે છે. આમાં કેટલાક મહત્વના સિદ્ધાંતો છે, જેમ કે એલ્બર્ટ બેન્ડુરાનો સિદ્ધાંત, જે કહે છે કે આપણે બીજાને જોઈને એમનું અનુકરણ કરીને શીખીએ છીએ. પછી છે લોરેન્સ કોહલબર્ગ, જેમણે નૈતિક વિકાસના તબક્કા આપ્યા, અને એરિક એરિક્સન, જેમણે જીવનના 8 મનોસામાજિક તબક્કાઓ વિશે વાત કરી છે. આ બધા સિદ્ધાંતો ખૂબ જ રસપ્રદ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, મહત્વપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ. આ બધા સિદ્ધાંતોમાંથી વર્ગખંડ માટે કઈ કઈ પ્રેક્ટિકલ મેથડ્સ નીકળી, ચાલો એના પર એક નજર કરીએ. સૌથી પહેલાં ફ્રોબેલની કિન્ડરગાર્ટન પદ્ધતિ. એમણે કહ્યું કે બાળકો બગીચાના ફૂલ જેવા હોય છે અને શાળા એક બગીચો છે. એમણે રમત, ગીત અને સર્જનાત્મકતા દ્વારા શીખવવા પર ખૂબ ભાર મૂક્યો. આજે પણ પ્લે સ્કૂલનો આ જ પાયાનો વિચાર છે. એના પછી આવે છે મારિયા મોન્ટેસરીની પદ્ધતિ. એમણે બાળકોની સ્વતંત્રતા અને સ્વનિર્દેશિત શિક્ષણ પર ભાર મૂક્યો. એમણે એવું વાતાવરણ બનાવ્યું જ્યાં બાળકો પોતાની ગતિએ અને પોતાની રુચિ પ્રમાણે શીખી શકે. અને છેલ્લે કિલપેટ્રિકની પ્રોજેક્ટ પદ્ધતિ. આ પદ્ધતિ ગોખણપટ્ટીની વિરુદ્ધ છે. એમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ આપવામાં આવે છે, જેનાથી તેઓ ઊંડાણપૂર્વક શીખે છે અને સમસ્યા નિવારણની કુશળતા કેળવે છે. તો હવે જ્યારે આખી બ્લૂપ્રિન્ટ સામે છે, ત્યારે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આમાંથી કયો સિદ્ધાંત ભવિષ્યના વર્ગખંડમાં સૌથી વધુ કામ લાગશે? કઈ પદ્ધતિ સૌથી પ્રભાવશાળી સાબિત થશે? જુઓ, આ સિદ્ધાંતોને સમજવા એ ખરેખર એક સફળ શિક્ષક બનવાની દિશામાં પહેલું અને સૌથી મજબૂત પગલું છે. આ વિષય પર જરૂરથી મનન કરજો. મળતા રહેશું.